જંબુસર નગરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। રિક્ષા ગેરેજમાં આગ લાગી હતી। જંબુસરમાં આવેલ જોધલપુર સોસાયટી નજીક આ ઘટના બની હતી। જોન્ટિંગ રિક્ષા ગેરેજમાં એકાએક આગની ઘટના બની હતી। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। આગ લાગતાની સાથે આજુબાજુના સોસાયટીના રહીશો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી। જંબુસર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લીધી હતી। જંબુસરમાં આવેલ જોધલપુર સોસાયટી નજીક આગની ઘટના બની હતી। જોન્ટિંગ રિક્ષા ગેરેજમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાનું મુખ્ય કારણ હજુ સુધી અકબંધ છે। આગ લાગતાની સાથે જ આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી। જંબુસર નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જંબુસર પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટના બની ત્યારે કોઈની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। રિક્ષા રિપેરિંગ ગેરેજ હોવાના કારણે ઓઇલ જેવા પદાર્થોના કારણે આગ બુઝાવવા માટે ભારે જહેમત વેઠવી પડી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।